નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ રાજકીય ગતિવિધિઓ પર સૌપ્રથમ નજર કરીશું અને જેમ જેમ લોકસભા નજીક આવી રહી છે તેમ તેમ આ ગતિવિધિઓ તેજ બની રહી છે। નજર કરીએ મહાસંગ્રામ 2024 પર। રાજકોટમાં રૂપાલાએ પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં દર્શન કર્યા અને રૂપાલાએ મંદિરની અંદર માતાજીને ચૂંદડી પણ અર્પણ કરી। પરસોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના અહીં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આશાપુરા માતાજીનું મંદિર ક્ષત્રિય સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આશાપુરા માતાજીના મંદિરમાં રૂપાલાની આ સૂચક મુલાકાત જોવા મળી। આશાપુરામાંના આશીર્વાદ લઈને હવે આગામી સમયની અંદર કોઈ વિવાદ ન વકરે અને આ સમગ્ર મામલે જે વિરોધ થઈ રહ્યો છે તે પણ થાળે પડે અને તેને જ લઈને આ મુલાકાત ઘણી સૂચક મનાઈ રહી છે। આશાપુરા માતાજીના મંદિરે રૂપાલા પહોંચ્યા હતા અને ત્યાં માતાજીને ચૂંદડી પણ અર્પણ કરી હતી। હવે આ સમગ્ર વિવાદ મામલે અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક વિરોધ છે તો ક્યાંક સમર્થનની વાતો પણ સામે આવી રહી છે। હવે તબક્કે આશાપુરા મંદિર કે જે ક્ષત્રિયોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીં દર્શનાર્થે આવવું, માતાજીને ચૂંદડી અર્પણ કરવી અને અહીં તેમનું આવીને આ રીતે ક્ષત્રિય સમાજના એવા આશાપુરાના દર્શન કરવા તે આખરે ઘણું જ સૂચક મનાઈ રહ્યું છે। કારણ કે જે વિવાદ વકર્યો હતો તે વિવાદને લઈને ઠેર ઠેર તેમનો વિરોધ પણ થયો। તો પાટીદાર સમાજ તરફથી ઘણી જગ્યાએ તેમના સમર્થનના પોસ્ટર્સ પણ સામે આવ્યા અને હવે ગણતરીના દિવસો બાકી છે ફોર્મ ભરવાને લઈને અને આગામી સમયની અંદર લોકસભા ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર તેજ થશે એવે તબક્કે તેમની આ મુલાકાત ઘણી જ સૂચક મનાઈ રહી છે। માં આશાપુરાના ચરણે નતમસ્તક થતાં રૂપાલા અહીં જોવા મળ્યા। તો રાજકોટમાં રૂપાલાએ પેલેસ રોડ પર આવેલા આ આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે માતાજીના દર્શન કર્યા, માતાજીને ચૂંદડી પણ અર્પણ કરી। આપને ખ્યાલ છે તે મુજબ આશાપુરા માતાજી એ ક્ષત્રિય સમાજના આરાધ્યા છે અને આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને જે રીતે આ વિવાદ ચાલી રહ્યો છે વિવાદિત નિવેદનને લઈને એવે તબક્કે માં આશાપુરા એટલે કે ક્ષત્રિય સમાજના આસ્થાના કેન્દ્ર પર દર્શન કરવા ઘણા સૂચક મનાઈ રહ્યા છે। આ અંગે જ વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આશાપુરા માતાના મંદિરે રૂપાલાના દર્શન કરવા અને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ક્યાંક વિરોધ છે, ક્યાંક સમર્થન પણ છે, એવે તબક્કે આ દર્શન મુલાકાત કેટલી મહત્વપૂર્ણ મનાઈ રહી છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર પ્રસારને લઈને કેવો રૂખ જોવા મળશે તે પણ જણાવો મોહિત। જયેશ, સ્પષ્ટપણે જે રીતે ગઈકાલે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સર્વ સમાજ છે તેની સાથે છે અને તે પોતાનો પ્રચાર છે તે રાબેતા મુજબ કરી રહ્યા છે। આજે પણ તેમના દ્વારા સવારના જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાનું મંદિર આવેલ છે, જે ક્ષત્રિય સમાજની આસ્થાનું ધામ છે, ત્યાં સવારના તેમને દર્શન કર્યા હતા, ત્યાં પ્રસાદ ધર્યો હતો, પૂજન અર્ચન કર્યા હતા અને પોતાના પ્રચાર છે તેની શરૂઆત કરી હતી। અત્યારે પણ તેઓ પોતાના રાબેતા મુજબના પ્રચાર છે તે કરી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યો છે કે પરસોત્તમ રૂપાલા છે તેઓ પોતાના નિયત સમય પ્રમાણે જે એક પરિવાર છે તેમની મુલાકાત છે તે કરી રહ્યા છે। દરરોજ નિયમિત રીતે તેઓ એક મુલાકાત કરતા હોય છે અને જે રાજકોટના અગ્રગણ્ય લોકો છે ત્યાં નાસ્તો કરી અને તેની સાથે પ્રચાર અભિયાન છે તેની શરૂઆત કરતા હોય છે અને આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીંથી તબક્કાવાર તેમના જે કાર્યક્રમો છે તે આગળ ક્ષત્રિય છે કે ટિકિટ છે તે બદલાવી જોઈએ, પરંતુ તેની વચ્ચે જે પરસોત્તમ રૂપાલા છે તેનો પ્રચાર છે તે અવિરત ચાલી રહ્યો છે ને તમે દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે વાત કરવામાં આવે। એક તરફ જે પરસોત્તમ રૂપાલા છે જી બિલકુલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટરો છે તે જે ક્ષત્રિય સમાજની એક કોર બેઠક છે તે આભાર મોહિત। તો મોહિત જણાવી તે પ્રમાણે આ સમગ્ર પ્રચાર પ્રસાર દરમિયાન
જે વિરોધનો સામનો કરવો પડ્યો, પરંતુ આ વિવાદને લઈને તેમણે પણ એક નિવેદન આપી દીધું કે હવે તમામ સમાજોનું તેમને સમર્થન છે, વિવાદ શમી ગયો છે, 2 વાર તેમણે માફી માંગી લીધી છે. એવી તબક્કે આજે આશાપુરા માના મંદિરે દર્શન કરીને તેઓ ફરી પોતાના પ્રચાર